ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ में शिक्षक दिन निमित्ते ધ બ્રિજ ઓફ એજ્યુકેશન દ્વારા પરિસંવાદનું આયોજન કરાયું હતું। ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય ભૂમિબેન ગઢવીના સન્માનપદ પરિસંવાદ કાર્યક્રમની માહિતી આપી હતી। શરૂઆતમાં પ્રાર્થના બાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું। પ્રાસંગિક વક્તવ્ય પન્નાબેન ઠક્કર પાયોનિયર ગ્રુપના પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું હતું। કેળવણીકાર વર્તમાન સ્થિતિ અને શિક્ષક સંવાદ હરેશભાઈ ધોળકિયાએ આ વિશે વાકેફ કર્યા હતા। શાળા પરિવાર દ્વારા વક્તવ્ય મદદનીશ શિક્ષક નરેન્દ્રભાઈ રામાનુજ દ્વારા કરવામાં આવ્યું હતું। પત્રનું વાંચન પરેશભાઈ માણિક દ્વારા કરાયું હતું। આચાર્ય ભૂમિકાબેન ગઢવીનું સન્માન શાળાના સ્થાપક પરિવાર રસિકભાઈ કરમચંદ થાવર તથા શાળા પરિવાર અને પાયોનિયર ગ્રુપ દ્વારા કરાયું હતું। આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીનીઓએ જહેમત ઉઠાવી હતી। શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની આચાર્ય તરીકે આ શાળામાં ફરજ બજાવું છું। આજ રોજ શિક્ષકો તેમજ આચાર્યના સન્માનનો કાર્યક્રમ ધ પાયોનિયર ગ્રુપ તરફથી ધ બ્રિજ ઓફ એજ્યુકેશન દ્વારા આનું આયોજન કરેલું હતું, જેનામાં આપણા વક્તા જે હરીશભાઈ ધોળકિયા સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વાઘેલા સાહેબ, ડીઓ કચેરીમાંથી પધારેલ ઈઆઈ શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબ અને આ શાળાના દાતાશ્રી શ્રી રામજીભાઈ હિરાણી ઉપસ્થિત રહ્યા હતા, જેનામાં છેલ્લા વર્ષે જે વિદ્યાર્થીઓ વિશેષ સિદ્ધિઓ મેળવેલી છે, પછી શિક્ષણ હોય, રમતગમત હોય કે સાંસ્કૃતિક ક્ષેત્રે હોય, તો તમામ ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ મેળવેલી છે તેને ધ્યાનમાં રાખી શાળાના તમામ ગુરુજનો અને આચાર્યનું સન્માનનું